નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજે પણ તમારા માટે જ આપણે એક ઝડપી, સાચા અને સરસ ભાષામાં, સરળ શબ્દોમાં તમારા માટે સમાચાર લઈને આવ્યા છીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી નાખો અને જલ્દી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચલો વાત કરીએ સમાચારની. તો 1500 કરોડની રિસાયકલિંગ યોજનાની જાહેરાત થઈ છે થોડીવાર પહેલાં જ. કયા સ્ટોક અને કયા સેક્ટરમાં આવતીકાલે હલચલ થઈ શકે છે એના વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો વાત કરીએ તો ભારતમાં ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આજે 3 સપ્ટેમ્બર 2025ના રોજ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઈ-વેસ્ટ, લિથિયમ આયન બેટરી સ્ક્રેપમાંથી ક્રિટિકલ મિનરલ્સના રિસાયકલિંગ માટે 1500 કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન NCMMનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ક્રિટિકલ મિનરલની સ્થાનિક ઉપલબ્ધતા અને સપ્લાય ચેનને મજબૂત કરવાનો છે. યોજના 2025, 2026થી 2030-31 સુધી ચાલશે અને ઈ-વેસ્ટ, લિથિયમ આયન બેટરી સ્ક્રેપ તેમજ ઓટોમોબાઈલના કેટેગરી કન્વર્ટ જેવા સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનામાં મોટા અને નાના સ્ટાર્ટઅપ સહિત રિસાયકલ્સને લાભ મળશે, જેમાં નાના રિસાયકલ્સ માટે 1/3 રકમ અનામત રાખવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ 20% કેપેક્સ એટલે કે સબસિડી પ્લાન્ટ અને મશીનરી ઉપર અને ઓપેક્સ સબસિડી વેચાણમાં વધારા ઉપર આપવામાં આવશે. મોટા રિસાયકલ્સ માટે મહત્તમ 50 કરોડ અને નાના માટે 25 કરોડની સબસિડી મર્યાદા છે. અને આ યોજનાથી વાર્ષિક 270 કિલોટન રિસાયકલિંગ ક્ષમતા વિકસશે, જેમાંથી 40 કિલોટન ક્રિટિકલ મિનરલ્સનું ઉત્પાદન થશે. આ ઉપરાંત 8,000 કરોડનું રોકાણ અને 70,000 નોકરીઓની સર્જન થવાની પણ અપેક્ષા આવી છે. આ યોજનાથી ઈ-વેસ્ટ રિસાયકલિંગ, બેટરી ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહન, EV અને ધાતુઓ એટલે કે ખાણકામ સેક્ટરને ફાયદો થઈ શકે છે, જેમાં અમારા રાજા બેટરીઝ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને હિન્દાલ્કો જેવી કંપનીઓ શેર બજારમાં રોકાણકારોના રડાર ઉપર રહી શકે છે. આ યોજના ભારતને ઉદ્યોગો માટે ક્રિટિકલ મિનરલ્સની આયાત ઘટાડશે અને પર્યાવરણને અનુકૂળ રિસાયકલિંગને પ્રોત્સાહન આપશે. તો આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. રોકાણ પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે 1500 કરોડની રિસાયકલિંગ યોજનાની જાહેરાત થઈ તેના વિશે. તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.